તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9:30 અને નાસ્તો કરવા માટે બેસી જાય છે. જો મમ્મી, જય યોગેશ્વર. નાસ્તો કરી લીધો કે બાકી? કરી લ્યો. હાલો, તમારા આમ છે ને એનર્જી ઉપરથી ખબર પડી છે નાસ્તો બાકી છે. ચાલો, નાસ્તામાં છે આજે હું ભાખરી બનાવી છે અને મમ્મીનો એઝ યુઝ્યુઅલ રોટલો. બરાબર ને? બાજરીનો રોટલો છે, કેરી છે. તો ચાલો ગાઈઝ, નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. અથાણું પતવા આવ્યું ને, હમણાં નવી સિઝનનું નવું અથાણું નખાઈ જાહે. બનાવવું પડશે. हाँ। तो गाइस, आज का नाश्ता रेडी है, चलो नाश्ता कर लेते हैं। તો ગાઈસ, અત્યારે છે ને ઓફિસે ફર્નિચરનું કામ ચાલુ છે. જો આ બાજુ અને હેતાંશભાઈ આવી ગયા છે મામાના ઘરેથી. રસી મુકાયું છે આજે એને. કેમ 5 વર્ષ? ગુડ, જય શ્રી કૃષ્ણ. જો હેતાંશભાઈ ને બહુ છે ને 5-5.5 વર્ષની જે રસી હોય ને બાકી હતી, એ રસી એને મુકાવી. અને હજી તો અમે લાડુની રસી મુકાવી ને હજી તો એને હરખી કરીને ઓલી પેક ઊન સપના કરતા હતા ને ઓલી કુશલીમાં, ત્યાં તો આને એના હાથે એકલા ઇન્જેક્શન મરવી લીધું. હા, લે લે. બોલો. એમ? હા, રોયો. એ છે આર્મી, છે આર્મી, વન મેન આર્મી. અને કાલે કેવા જમ્પિંગ કર્યા, એવા ઓલા બીજા મોટા છોકરા હતા ને એ આખા આમ બીતા હતા, હાથ રૂસતા હતા ને એવું કરતા હતા ને આ તો દાંત કરે ને આમ ખુલ્લા છૂટા હાથ નાખે. ઊંધા માથે પડી જાહે. ચોડી બીક નું બોલો. અને હવે છે ને મામાના ઘરે જવું છે. એવું છે? અને મારે અહીંયા ઓફિસે કામ છે થોડું. કાંઈ વાંધો નહીં, હાલો તને મામાના ઘરે મૂકી આવું. હેતાંશભાઈ હાલો મામાના ઘરે. જો હેતાંશભાઈનો ઠંડા પાણીનો બાટલો આવી ગયો. દવા પાઈ તો વારો દવા આપી? હા, ફૂલ ગરમી છે આજે. કેમ પિનલ? બહુ ગરમી છે ગાઈસ. તો આ બાજુ છે ને ફર્નિચરનું કામ ચાલુ છે. આ બાજુ જો દાદા બેઠા છે અને આ બાજુ છે ને હું તમને વાત કરું તો ઘોડા ફિટિંગ થાય છે. જો ઘોડા આવી ગયા છે. શું કહો પપ્પા? કાંઈ નહીં, વધારી દો, ચાલશે. હાલો, ડન. હા, તો ચાલો ગાઈઝ, છે ને બધો માલ આવી ગયો છે કુર્તીનો, તો એને ટેગ મારવાના છે. તો ચાલો કામે લાગીએ હવે. તો ગાઈઝ, હેતાંશ જાય છે મામાને ઘરે. હેતાંશ ક્યાં બતાવ્યું? ઇન્જેક્શન ક્યાં માર્યું? બતાવીને મારા દીકરા. તને દુખ્યું હતું? હે, દુખ્યું હતું? ક્યાં? મને તો ક્યાંય દેખાતું નથી આમાં. ઓ, અહીંયા અહીંયા. હા, આ નીચે પડ્યું છે ત્યાં. હાથ કેટલો કડક, હાથ બહુ કડક થઈ ગયો. એ અહીંયા ઇન્જેક્શન નો ઓલું હોય ને એટલે. ગાઈઝ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. અમે જય સ્વામિનારાયણ. સારું છે તમે એસી કરી રાખ્યું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બની ગયું? હા હો. શું બનાવ્યું? શેનું શાક છે? ગાઈસ, તો 1:30 વાગી ગયો છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. ચાલો જોઈએ મમ્મી શું રેડી રાખ્યું છે. બરાબર, બતાવી ગયો. ચાલો આપણા સબસ્ક્રાઈબરોને તમે શું બનાવ્યું છે. ગરમ છે એટલું બધું? અચ્છા, શેનું શાક છે? ચોળીનું શાક બનાવ્યું છે. અરે વાહ, હુકલ ચોળી. સરસ. સાથે છે દાળ ભાત. અને તમે જમી લીધું કે બાકી છે? ચાલો ત્યારે જમી લઈએ. સાંજે જવાનું છે બહાર જમવા માટે. કેમ? કોની ત્યાં જવાનું છે? ટોપ સિક્રેટ છે. કેમ સિક્રેટ છે? કોની ત્યાં જમવા જવાનું છે? કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો છે ને 1:30 વાગી ગયો છે. ઘરે ફાઇનલી પહોંચી ગયો છું. તો જમી લઈએ અને જમીને તમને મળીએ. ગાઈસ, તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. શાક છે ચોળીનું, રોટલી છે અને જો દહીં છે. આજે છાશ નથી પીવાની, દહીં ખાવાનું છે. ચેવડો છે, સાથે કેરી છે અને ચીભડા છે. સાથે આ બાજુ પાપડ છે અને બધી મસ્ત આઈટમ બધી લેવાઈ ગઈ છે. અને અમે જમવા બેસી ગયા. ચિંતન ને પપ્પા હજી નથી આવ્યા. તમારે બાકી જ છે ને મમ્મી? હાલો ત્યારે બેસી જઈએ. કેમ પગ નથી ટૂંકો થતો? હે, દુખે છે મમ્મીને, પગ દુખે છે મોટી ઉંમરે. જો કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો હવે જમી લઈએ. તો આજે છે ને વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. મેં ગઈકાલે તમને કીધેલું હતું. તો જો આ બાજુ મરચા છે કેટલા બધા. આ બાજુ અમે મરચા તળે છે. જો કાંઈક ચેર પર બેહાડ દીધા છે, કાંઈક મરચા ન ઉડે ને પવન ન આવે ને એટલે ચૂલાને પવન ન લાગે ને એટલે. અને આ બાજુ ધરતીબેન ને બેઠા, આ બાજુથી ધરતીબેન ધક્કો મારે પવન ને. અને આ બાજુ બધું તૈયાર થઈ ગયું છે અને બધા મહેમાન હજી કોઈ આવ્યા નથી, ગોઠવાઈ ગયા છે. આજે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. આજે છે ને કેટલા કિલો લોટ? કંઈક 5 કિલો લોટના ગાંઠિયા બનાવવાના છે. લોટ બોટ બધું બંધાઈ ગયું છે અને જો આ વણવા માટેના સ્ટેન્ડ તૈયાર કરી રાખ્યા છે. હમણાં જો મરચાં ને એવું થાય ને એટલે મળવાના જ, વણવાના, બેહાડ દેવાના જ બધાને જમવા. તો ગાઈઝ, અત્યારે છે ને એક જગ્યાએ
જગ્યાએ જમવા જવાનું છે મોટા વરાછા. તો ચાલો હવે ત્યાં જઈએ અને પછી તમને મળીએ. જો ગાઈસ અત્યારે ફૂલ ટ્રાફિક છે. માર્કેટ આવી ગયું જામધામનું. ગાઈસ તો અત્યારે ગૂગલ મેપ પ્રમાણે આવેલા ને તો જો આવો રસ્તો આવ્યો છે, શાક માર્કેટ વાળો રસ્તો આવ્યો છે. આ ગૂગલ મેપના ભરોસે છે ને જોઈ વિચારીને રહેવાય. તો આમાં કેમ મારે ગાડી સારું મોટી ગાડી ન આવી. ચાલો ભાઈ 30 કિલો હું 30 કિલો વેચ 30 કિલો ચાલો ભાઈ 150 કિલો 150 કિલો. તો ગાઈસ અત્યારે જમવામાં છે વણેલા ગાંઠિયા, મરચા, જલેબી, સંભાર, કઢી, છાશ. તો ચાલો ગાઈસ હવે જમી લઈએ. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા ખાઈ લીધા ગરમા ગરમ અને હવે છે ને કંઈક ઠંડુ ખાવા આવ્યા છે. કાકા લેવા ગયા છે અમારી માટે, કેમ અમને ના પાડે ને અત્યારે જો ઈ જ લેવા ગયા છે. હમણાં ગોલા લઈને આવશે એવું લાગે છે. ગોલા નહીં, આજ તો છે ને કાકા એવું કીધું છે હાલો હંગામાં ક્વોલિટી ખાવા હા, જાય. સામેથી નામ એટલે લીધું છે. સામેથી નામ કાકાએ લીધું છે એટલે આમાં કઈ સેકરિંગ બેકરિંગની કઈ વાત જ નહીં વાત નહીં કરે, નહીં કરે. નહીં કરે એમ કે હા દૂધની છે આને કાંઈ બાકી ન થાય. અત્યારે છે ને કોરોના પાછો આવ્યો છે ઇન્ડિયામાં. આપણે ગુજરાતમાં ઘણા કેસ આવ્યા છે. હા, એવું છે થાઈલેન્ડ થી આવ્યો છે એમ એવું કે છે. છે. પેપરમાં તો પેલા ગુજરાત સમાચારના હેડમાં પહેલા હતું. રાઉન્ડમાં ભગવાને આપણને બચાવી લીધો તો એ ભગવાન આ હા. રાઉન્ડમાં અમારા પાસે નહીં આવવા દેતા હો. કાંઈ નહીં થાય. હમણાં ચીકુ ખાય કાકા એટલે સમજી જવાનું. પેલા પ્લાન હતો અમારે ચીઝ ખમણ ચીઝ ખમણ યસ. નહીં ઓલું માખણિયા માખણિયા ખમણ ખાવાનું. માખણિયા ખમણ જાવ ગંગાજળ લઈને આવ્યા કાકા. પાણી પીવો અમને એમ કે અમારે આટલું કંઈક ગોલા બોલા લઈને આવશો કાકા. ઉનાળામાં ગોલા નો ખવાય, ખમણ નો ખવાય, પાણી બધું ખવાય કાકા. ખમણ ન ખવાય, અમૃત ખમણ ન ખવાય. જે જુહિલભાઈના વિડીયોમાં આવશે હો, પપ્પા લાવ્યા છે આજ તો રવિવાર છે ને પપ્પા લાવ્યા છે ખમણ. એ પકડાઈ જાઓ હવે તો તમે પકડાઈ જાઓ. હવે તો ભાઈ જનકભાઈ વિડીયો ઉતરવા મળ્યા છે એટલે છે ને ખ્યાલ આવી જાય બધો. બરાબર ને? પછી માખણિયા ખમણ બંધ રહ્યા હા. અને ચર્ચાઓ પછી નક્કી થયું ગોલા ખાવા જઈએ. એટલે અમે ગોલા ખાવા જતા હતા પણ રસ્તામાં સર્કલ આવ્યું. જો સર્કલ બતાવ્યું સર્કલ નહીં નથી બતાવ્યું. મસ્ત મજાનું સર્કલ છે, ભુજ ખલીફા, સુરતનું ભુજ ખલીફા. ત્યાંથી સર્કલ આવ્યું ને મસ્ત દેખાણું ને આ બાજુ બેનર દેખાઈ ગયું ને ક્વોલિટી કુલ્ફી ખાવાનું મન કુલ્ફી ખાવાનું મન છે. ફૂલ ગરમી છે. વચ્ચે ખબર ઓલી છે બ્લેક કલરની બાજુમાં જે ઓલી કુલ્ફી સળી વાળી છે આપણે જયપુર ખાધી હતી ખબર સ્પેશિયલ સળી વાળી આપણે ઓકે જયપુર ખાધી હતી સ્પેશિયલ બહુ મસ્ત કોની કુલ્ફી હતી? કોની? કેવા કાકાની કા કુલ્ફી હતી એવું પંડિતજીની કાંઈક કે? હતું. પંડિતજી કુલ્ફી વાલે ને બહુ યાદ નથી પાકો. હા, ગાઈસ હા, તમને પંડિતજી કુલ્ફી વાલે એવું છે. તમને ગાઈસ ખબર હોય ને વિડીયોમાં પાકું લીધી વિડીયોમાં લીધી હતી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અમે કઈ ખાધી હતી જયપુરની અંદર પિંક સિટીમાં એક્ઝેક્ટ. બરાબર. અને કાકા જો કોકને વિડીયો કોલ કરે છે, એને હાળીને એને હાળીને વિડીયો કોલ કર્યો. એને પછી હાળી જાજી કેમ? હાળી એક જ છે કોઈટની ખાવાની. હા હા છે પણ 1000 બરાબર છે. એને ઓલે આમ તો એને જે છોકરી છે ને ઈ હાળી બરાબર જ છે. સાચી વાત છે. કાંઈ નહીં, ચાલો હવે શું મંગાવીએ છીએ જોઈએ અને ઠંડુ ખાઈએ. ગોલા તો નથી જ મંગાવવા. ગોલા નથી મંગાવવા, કુલ્ફી કુલ્ફી મંગાવી. અને આજે કેવું થયું ખબર કે હેતાંશ છે ને મામાની ગાડીમાં જતો રહ્યો ને અમારે પાછળથી પ્લાન થયો અહીંયા આવવાનો. એકચ્યુઅલી હા. હેતાંશ છે ને આજે હાથે રસી મુકાવી છે એટલે મામાને ઘરે ગયો ને હમણાં જ થોડીક વારનો ફોન આવશે કે મમ્મી તું હજી કેમ નથી આવી એમ. એના મને 5 પૂછવા આવ્યો તો મમ્મી ક્યાં જવાનું છે મામાને ઘરે કાપડી કરે ગોલા ખાવા ગાઈઝ હેતાંશના 5 વર્ષ પૂરા છે ને તો એની રસી મુકાવાની આવી. રસી મુકાવી હતી, થોડુંક એની તબિયત ડાઉન થઈ ગઈ હતી પણ એ સીધો છે ને અમે જમીન નીચે ઉતર્યા ને એટલે એ મામાની ગાડીમાં સીધો ડાયરેક્ટ બેસી ગયો. એટલે અમે પછી આ બાજુ આવી જાય. ચાલો ગાડીમાં પ્લાન છો એટલે હમણાં થોડીક વારમાં એનો ફોન આવવો જોઈએ કે પપ્પા ક્યાં છો, મમ્મી ક્યાં છો, મારે આવવું છે એમ. એટલે કદાચ એનો ફોન આવશે તો મામાને ધક્કો થાય, મૂકવા આવશે મામા. જો ભાઈ ચિંતનભાઈના સબસ્ક્રાઇબર મળી ગયા. ઠંડી ઠંડી કુલ્ફી ફાઇનલી ગાઈસ તો આવી ગઈ છે. ઓલી કઈ જઈ મટકા. ઓલા જયપુર નું હમણાં શું નામ લીધું पंडित पंडितलाल कुल्फी वाले आ गए पंडितलाल कुल्फी वाले सूरत ब्रांच. सूरत में कहाँ पे ब्रांच चालू की है आपने? किया नहीं है पे करेंगे ओके जी. गाइस तो फर्स्ट क्लास कैंडी आ चुकी है. एरोप्लेन कैंडी લાકડા છોલ વાળે લે હા લે આનો અલગ જ હોય. ટોપરું છે ઉપર. શું છે? બદામ છે કે ટોપરું છે? કાજુ બદામ કાજુ બદામ છે. અરે વાહ. મને ખબર દેખાય. તું મમ્મીને તો દે, મમ્મીને કેમ ભૂલી જશો? એ મામા મલાઈમાં છે ને કાજુ બદામ લગાવેલા છે એને જરૂર છે કાજુ બદામ એનર્જી મળે આમાં ઓઇલ હોય તો તારે ઓઇલ જોતું છે? બહુ છે આ નીકળે છે પછી ફૂટી ગયું તો યાદ શક્તિ ઓઇલ સ્ક્રીન છે. હા. દીદી, હે? યાદ શક્તિ યાદ શક્તિ જોઈએ છે? બહુ ત્યાંથી આવી ખાધી હતી હા. સરખરીજી કરવા એલા ગણગોરમાં
હા આમ જો કરો કાકા વાત બહુ ગમે મને કાકા કરે ઘોડદોર રોડ અમે આનું સગાઈની ખરીદી કરવા ગયા હા આણે અમને ઘોડદોર રોડ બતાવ્યો પહેલો ઓ બાપ રે ગણગોર બતાડ્યું ગણગોરમાં ખબર ને ક્વોલિટી હું તો 2 ખાઈ ગયો આવી ક્વોલિટી કાકાને ને ત્યારે બહુ નવાઈ લાગતી પણ બિચારા કાંઈક ને ક્યારેક લઈને જવાય ને તમારે ખબર જ નહોતી આ ઘોડદોર રોડ આવે અને અત્યારે ઘરનાળાની બહાર ખાવી જોઈએ મસ્ત ક્વોલિટી છે ગાઈસ અત્યારે ક્વોલિટી નો પણ છે ને જો એટલે આના 30 હા 30 પણ કાકાની છે ને ભલે ત્યારે નહોતા ગયા પણ પછી અમારી સગાઈ થઈ ને તે પછીથી અમે કાંઈ અમારી એન્જોય કરવાનું ચાલુ કરી છે કેવી હા બધા એવું કહે ને કે આખી લાઈફ ચેન્જ થઈ ગઈ આખી લાઈફ ચેન્જ એટલી અમે મજા કરી અમે ક્યારેક છે ને સૂરજ જે દિશામાંથી ઉગતો હતો ને એની જગ્યાએ બીજી દિશામાંથી ઉગવા મળ્યો તો કંટાળો આવે અને આજુબાજુ વાળા એમ કે તમારે કઈ જાવું નથી આજ રવિવારે ઘરે કેમ છે એમ તમે કેમ આજ કઈ ગયા નહીં કે તમે ફામે કેમ ન ગયા છે કેમ સ્વીપ કાઢવી ને હા. શનિવારે હા કે ક્યાં ફામે જાવ છો એમ પાણીપુરી ખાવા નતા જાતા હા હા ફામે મને જાવ હવારે બધાય પૂછ્યું "એ તમે ફામે નહોતા જાય કે હાંજે બધા ઠેલા લઈને જાતા હતા?" એટલે છે ને હવે ઘરે રહેવું અઘરું છે સિંધન રખડો ના વોન્ટેડ માં નામ નો આવે હો આપણું ઈ તો કાઈ નહીં આમાં ક્વોલિટી તો સ્વાદ જ નથી આવતો કાજુ બદામ આ છે ને આમાં માવો આવે એટલે વધારે મજા આવે હું આમ ઈ મને ખબર ઈ બે એક જ છે હું આમાં હવે પેલા કાજુ બદામ ખાઈ જાય આમાં આમ કરીને જોતો ઈ ક્વોલિટી છે ને હું કરવા ગયો છું ત્યારે ફસાણો ઈ ક્વોલિટી છે ને ઘરે આ ક્વોલિટી છે ને ભાવે બહુ પણ આ એવી પેટર્ન બનાવે ને હે તો આમ બટકું ભરવે ને તો સાઈડમાં થોડું આ બાજુ ટીપા પડે સાચી વાત આ કટિંગ કરતું જવાય એવું કઈ નું આવે ખટકા કરી દે તો પછી ઓલું આવે જ છે ને ક્યારના. છોકરાવ છે ઈ એક્ઝેક્ટ ક્વોલિટી છે ને એના માટે જ ખબર ઘરે વેવાય આવ્યો હોય ને તો એને ખવડાવવા માટેની છે એ આનંદ લેવાની નથી શણગારવા માટેની છે ને તું ઈ ખાશો હકીકત ટેસ્ટ આનો આવે આ ક્વોલિટીનો હા ઓરિજિનલ ઓરિજિનલ ક્વોલિટી ભાવે માવા મલાઈ એક ક્વોલિટી ચાલો ગાઈસ તો હવે છે ને ક્વોલિટી ખાઈ લઈએ તમે ક્વોલિટી ના તમે બટકેથી ખાવ તો તમને મજા આવે કે તમને આમ તમને કોણ ઓળખે છે સુશીલ ખાવાની મજા આવે ને એમ નહીં ગઈ તમે લોકો છે ને કોમેન્ટ કરજો કે તમે કેન્ડી ખાઓ તો તમને બચકેથી ખાવાની મજા આવે કે તમને આમ સૂચીને આમ જીવ બઢાડીને ખાવાની મજા અમે છે ને કાલે અમે બેનું ભેગી છે ને ત્યારે છે ને બહુ એની ઉપર ઘણી અમારે ડિસ્કશન લાંબુ ચાલ્યું અને પહેલાં તો છે ને જેથી હવે એ તો આ માવા મલાઈને દૂધની કેન્ડી આવવા મળી પહેલાં જો કેવી કેન્ડી આવતી ઓરેન્જ ને કાચી કેરી ને ઓલું કેવું બ્લેક ઓલો કલરની કેવી કહેવાય કાલા ખટ્ટા ફેન્ટાની ને એ બધી આવતી તો એમાં પાણી હોય ને તો એમ સુઈને તો રસ આવે એમાં સુઈ તો શ્વાસ મોજે શ્વાસ નો લે અને ઓલા હોઠ ઓલા થઈ જાય પીળા પીળા ની સૂચવીને તો સીધું આમ રસ આપણને આમ અંદરથી બરફમાંથી સૂચાય આમાંથી રસ તો ન સૂચે અમારા ગામમાં ગોલાવાળો આવતો ને પછી દેશમ ગોલો આપતો સફેદ કલર હોય એ વ્હાઈટ કલર એ વ્હાઈટ કલર સુઈ જાય બધું પાછો નાખવા જાય કલર તમારે ગામ ને ઈ એવું જ મેં કરેલું છે આમ તો ગોલો સુઈ જાય ને એમ કે વ્હાઈટ ધોળો થઈ ગયો થોડો કલર નાખો ને બીજી વખત નખાવા જાય ને ઓલા ભાઈ નાખી નો દે હું કહેતી હતી કે નહીં કે કાકાએ તમને જગ્યા બતાવી છે કાકાને ખાવાની ઈચ્છા છે એટલે કાકા શેકરીંગ બેકરીંગ નું કાંઈ નહીં એક ક્વોલિટી ઉલાળી કે તો પાછા હું કહીશ ખબર હાલો બીજી કોને ખાઈ બીજી કોને ખાઈ ઓલામાં સેકરીંગ નો આવે ઓલામાં તો હામું આમ બધું આવે ખાંડ તો નાખવી જ પડે ને પણ ભરત માસા કે એની માને ઈ કે કાંઈ કે ઓલા કેવી ભગરી બે ના દૂધમાંથી બનાવે ઈ કે. ઈ તો એટલું મસ્ત બોલ્યા હતા કાલે બોલ્યા હતા પછી આમ જો અમે ગોલાનું આમ ગોલાનું ચિંતનભાઈ નક્કી કરતા હતા કે ગોલા ખાવા ક્યાં જાવ હોય કે એમ બી કે પિનલ ક્યાં જાવ આગળની ગાડીમાં ફોન આવ્યો કે ક્યાં જાવ હોય કે એમ મેં કીધું આ વિસ્તારની આપણને થોડી ખબર આગળ હાલવી ક્યાંક મેં કીધું હશે ને મેં કીધું આપણે ખાઈ લેવું એટલે હું કે
એક કામ કરાય કે આપણે કડોદરા ચોકડી ગોલા ખાવા જઈએ તો એના ટૂંકમાં હાવ પ્લાન હાવ કેન્સલ રખાવો હતો. તમે કહો કે એમ જ કીધું કડોદરા ચોકડીએ જ જવાનું છે મારા પપ્પા એમ કીધું દર્શિતા કે કડોદરા ચોકડી મેં કીધું, કડોદરા ચોકડી તો આમ પાછળ આવે પણ હા તા ભરતમાં સાહેબ કીધું તું દર્શિતા કડોદરા ચોકડીએ વહી જાય ઈ કે પણ એ સાચું એ દાંત કઢાવતા હતા ને દર્શિતા સાચું કહેતી હતી. હું બોલતી હતી કે માસી કે કડોદરા ચોકડી જવાનું છે મેં ઈ કે જો એમ નહીં આમ જો ગોલા ખાવા મેં કે કોઈ નથી ઈ કે લ્યો બોલો લ્યો ઈ કે જો બધા કેટલા સમજે છે ઈ કે જો કોઈ એવું ગોલા ખાતું નથી, બધાએ ગોલા ખાવાનું બંધ થઈ ગયું ઈ કે એમ કરીને અમે બેઠા હતા ને એટલે અમને સંભળાતા કે તમે જ ખાવ છો ગોલા, બીજું કોઈ ખાતું નથી એવું. ઈ તો ભાઈ ઘણા લાંબા લહરકા લઈ લઈને બોલતા. હવે તમે ખાતા બંધ થાવ એ એમ વિડિયો કહેતા. છે ને મેં લીધો તો પણ છે ને મારે ફૂલ ઓલો કેવો સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે છે ને મેં ડિલીટ કર્યો ને એમાં છે ને હા અને એ પાછું મેં છે ને ઓલા રિસાયકલ બીમારી નહીં મેં પાછું ડિલીટ કરી નાખ્યું. ગાઈસ તો કેન્ડી ખાઈ લીધી અને હવે ફાઇનલી ગાડીએ પહોંચી ગયા. હવે જઈશું ઘરે. પિનલને એને છે ને મારે એના પપ્પાના ઘરે છોડવાની છે, ઉતારવાના છે અને હેતાંશ અત્યારે અહીંયા વાટ જોવે છે, એનો ફોન આવી ગયો ક્યારે આવ્યો એમ. તો ચાલો હવે જઈએ ઘરે. રોજ સાચી છે એમાં કેમ આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા. તમે પણ ક્યાં ભૂલવા જો એમ તો રોજ લેવા આવો, સવારે રોજ આવશે, લેવા આવો, સવારે 9 વાગે આવશે. રોજ લેવા આવો. મળવા લે, સવારે 9 વાગે હજુ એવી કોમેન્ટ આવે કાકા એટલે કાકા હો. હા, કાકા એટલે કાકા એવી કોમેન્ટ આવે હો. આવો ભાગશાળી હોય ને એને આવા કાકા ને કાકી મળે. સાચી વાત છે. બધાય નો મળે નસીબ. લેવાય આવે, ઉતારવાય આવે, લેવાય કેમ? આવે, ઉતારવાય આવે, ફરવાય આવે ને, બધે, હા. ખવડાવાય આવે ને, ખાઈ જવાય આવે. બસ ખાતા હોય ને એમ કેવાય આવે સેકરિંગ છે એવું બધું અને ખવડાવે દિલથી હો. ના, ના, એમાંય સાચી નાની તો હાલો હેતાંશભાઈ વાત જો ને કે ને તમારી પિસ્તા ગુલ્ફી લાવજે એમ. હા તે એટલે બીજા વાંધો બધા હાલો. હાટું મામો લઈ હાઈ ફાઈ દીધું દીધી ને બપોરે જય યોગેશ્વર. સાબુદાણાની ખીચડી, હા, સાબુદાણાની કાકી ખીચડી. અમારે હાટું ટિફિન હા. મોકલ્યું તું હો. મારા હાટું સાબુદાણાની ખીચડી ને છાશ ને એવું મોકલ્યું તું કાકીએ. સરસ લ્યો. સારું, ચાલો, ભાઈ એમ કહેતા હતા કે હવે આપણે સીઝન આવશે ને લાંટી ભાઈ રસોઈ કરે. હા, ટિફિન એક જનક નો હોય ને. ટિફિનનું બંધાઈ લેવાનું. હા, જનક નું ટિફિન તો આવતું જ હોય. હારે 2 જણાનું નાખ દેવાનું. 25% ભાગ આપે. હા, ને 25% ભાગ તમને મોંઘો પડે એમ લોઝિંગ આપજો. હારું હાલો. હારું, હાલો. એ હા, ચિંતનભાઈ એમ કહે છે ઓગળી જાય છે. એ આવો. હા. તો ગાઈસ અહીંયા છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો ચાલો જઈએ હવે ઘરે. સોસાયટીમાં જેટલો રોડ તોડ્યા ને એ બધી તારો નીકળ્યો ને હા મને મોસ્ટ ઓફલી અહીંયા નાખી દીધું. પાછળ એવું કર્યું. હા તે સારું, જો ચોમાસામાં સારું પડશે, ગારો થાય નહીં. જો નજીકમાં દઈ. મસ્ત ચારું નાખી દીધું છે એટલે હવે છે ને ગાડી ખૂતવાનો છે. જો ઓહો, અહીંયા તો જો કેટલો બધો આમ દળ કરી દીધો. અહીંયા જ આમ છે ને ખૂતી જતી ગાડી, સમજો ને ટાયર ફરી જતું. હવે આ મેન કેળો પડે. મસ્ત જગ્યા કરી નાખી છે. ગાઈસ તો 12 વાગી ગયા અને ફાઇનલી ઘરે પહોંચી ગયા. આજનો દિવસ બહુ બિઝી હતો, વ્લોગ ઉતારવાનો બહુ ઓછો ટાઈમ મળ્યો છે, પણ જેટલો પણ ટાઈમ મળ્યો ને એટલું ટ્રાય કર્યું છે બેસ્ટ વ્લોગ ઉતારવાની. બરાબર, તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.